ભરૂચ હાઈવે ઉપર મુલત ટોલટેક્સ પાસે રોજગારી મેળવતા ખારીસિંગ ચા નાસ્તાનો વ્યવસાય કરતા લોકોને યોગ્ય જગ્યા ફાળવવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ અને લારી ગલ્લા ધારકોએ આજે 12 થી 2 કલાકના અરસામાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત રોજ અચાનક નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે ગલ્લાને લગાવેલ તાળપત્ર સહિત તમામ સામાન તોડફોડ કરી ટ્રેક્ટરમાં ભરી ગયા હતા। ત્યારે જિલ્લામાં અનેક ગેરકાયદેસર દબાણો અને ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ ખેતલા આપા, દ્વારકાધીશ અને આશીર્વાદ હોટલના દબાણ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરાવવાના આદેશ કર્યા, પણ આજ દિન સુધી બંધ કર્યા નથી તેવા આક્ષેપ સાથે બેરોજગાર બનેલ અસક્ષમ લારી ગલ્લાના ધારકોને રોજગારી આપવા આ સ્થળે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વર્ષોથી જ્યારે ભરૂચની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભાજપ સરકાર પડઘા ફૂંકતી હોય કે દારૂબંધી છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે, 2 નંબરના ધંધા કરી રહ્યા છે, એ લોકો ઉપર કોઈ દિવસ બુલડોઝર નથી ફરતા। પરંતુ આ ગરીબ લારી ગલ્લાવાળા જે ભરૂચ ટોલ નાકા પાસે જે ચણા મમરાનો ધંધો કરી ખાય છે, સિંગ ચણાનો ધંધો કરી ખાય છે, ચા નાસ્તાનો ધંધો કરી ખાય છે, ગયા વર્ષે પૂરની સ્થિતિની અંદર તમામ લોકો પાયમાલ થઈ ગયા અને પાયમાલ થઈ ગયા એમાંથી કોઈ સરકારે કોઈ એટલી બધી સહાય નથી આપી દીધી કે એ લોકો બેઠા બેઠા ઘરે ખાઈ શકે। પરંતુ આજે જ્યારે ઇજ્જતની રોટી જ્યારે કમાવા નીકળે છે ત્યારે આ ભાજપ સરકાર અને આ અધિકારીઓ અને આ મરતિયાઓ કેમ એ લોકો ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે। અને આવી જ એક ઘટના તાજેતરમાં 2 દિવસ ગઈકાલે બની કે અધિકારીઓ દ્વારા જે લોકોને ઘેર અંધારામાં રાખી અને બુલડોઝર ફેરવી દીધું ને એ લોકોના રોજીરોટી છીનવી લેવામાં આવે, એની રજૂઆત અમે ભરૂચ કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે ભરૂચ કલેક્ટર સાહેબ આવા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના લોકોને ન્યાય આપશે। બસ એટલી જ આશા સાથે અમે આજે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.